યુવતીથી મમ્મી અને મમ્મીથી બા બનવાની ઝડપી યાત્રા, કોણ જવાબદાર? સગાઈ થાય દિવસો સુધી રાત્રે મોડા બહાર ખાવાનું, સ્ટેપ 1. બીજું, સાસરે ગયા પછી શરૂઆતનો સમય, એમાં પણ ખોરાક પર વધારે ધ્યાન. અને ત્રીજું, બાળકના જન્મ પછી આરામ અને 1 વર્ષ એ ખોરાક જે 30 વર્ષ પહેલા મહેનત મજૂરી કરનાર મમ્મીઓ લેતી હતી. આ તો સીધે સીધા 3 સ્ટેપ્સ. અને એના પછી શરૂ થાય, અત્યારે બહેનો જોબ કરતી હોય છે એટલે જોબ પણ કરવાનો, ઘર પણ સંભાળવાનું, એટલે શરૂ થાય સ્ટ્રેસ. એમાં કસરત તો ક્યાંય પિક્ચરમાં રહે જ નહીં. એટલે વાત આગળ વધતી વધતી ક્યાં પહોંચી જાય? વધારે પ્રમાણમાં થતા સિઝેરિયનના કમરમાં લીધેલા ઇન્જેક્શન, એટલે કમરનો દુખાવો થાય. એક્સરસાઇઝ શરૂ કરો તો અમુક એક્સરસાઇઝ થાય નહીં. અને એમાં જે લોકો ઘેર છે એમનો રોલ પણ નાનો નથી. બપોરનો જે ટાઈમ છે એમાં પડદા પાડી અને કલાકો સુધી પલંગમાં લહેરાઈ જવું, આ પણ મોટું સ્ટેપ છે. બીજું, રસોડામાં ગયા અને આદત મુજબ ફાંકો માર્યો, કંઈક ને કંઈક ખાતા રહ્યા. બાળકના ટિફિનમાંથી રસોઈ બનાવતા હોય ત્યારે, એટલે પાચન તંત્ર નવરું જ ન પડે. અને ત્રીજી, બધા જમી લે પછી રાત્રે મોડા 8:30, 9:30, 10 વાગે જમવાની આદત. આમાં તમે સવારે ઉઠીને યોગા કરો, જીમ કરો કે ઘણી ગણીને ન્યુટ્રિશન લો, ત્યાં મેળ પડવાનો છે. 25 વર્ષથી 5-7 વર્ષની અંદર 32 વર્ષે આવતા આવતા જ 42 કે 52 વર્ષે જેવું શરીર હોય એવું બાના શરીર જેવું શરીર થઈ જાય છે. આના માટે જવાબદાર વ્યક્તિ પોતે જ હોય. એણે પોતાના શરીર માટે નાની ઉંમરથી સમજણ આવે ત્યારથી જાગી જવું પડે. પછી ગમે એટલો પ્રયત્ન કરો, રોજે રોજ કોઈ પરીક્ષાની તૈયારી થઈ શકતી નથી. છતાંય મારું કામ હું કરીશ, આજથી જ કરવું હોય તો પહેલું સ્ટેપ અઘરામાં અઘરું. સાંજે 7 થી 7:30નો જે ટાઈમ છે ત્યારે કોઈ પણ હિસાબે જે પોસિબલ છે ખાઈ લેવાનું, જે લોકો ઘેર છે એમના માટે. અને બીજા નંબર ઉપર બપોર પછીની ચા બંધ. એટલે જે પેટ ફૂલે છે ચાના એસિડના લીધે અને ભૂખ મરી જાય છે, એ ત્યાં અટકી જશે. બહેનો જોબ પરથી ઘેર આવે ત્યારે કકડીને ભૂખ લાગી હોય અને એવા ટાઈમે ચા ને નાસ્તો કરે એટલે એ બગડેલું પેટ સરખું થતું નથી. એનું સોલ્યુશન લાવવું પડશે કે થોડી રાહ જોઈ અને ત્યાં શું કરવું, આવીને કોઈક એવી વસ્તુ લઈ લીધી હોય, જ્યુસ કે એવું, કે જેનાથી કલાક ટકી જવાય અને પછી જમી લે. કસરત કરતા આ મોટા પોઈન્ટ છે. અને કસરત રાત્રે જમ્યા પછી જેના માટે પણ પોસિબલ છે એ ધીમે ધીમે 15 થી 30 મિનિટ સુધી ચાલે. 1 કલાક ખાવાનું પેટમાં હોય છે, મને પણ ખબર છે, શાસ્ત્રોને પણ ખબર હતી. ત્યારે લોકો આખો દિવસ ચાલતા, હવે આખો દિવસ બેસી રહે છે. એટલે દલીલ કરવાને બદલે જમ્યા પછી એકદમ મજાથી 15 થી 30 મિનિટ ચાલી શકો છો. પછી મોડા ચાલવાના હોશ નહીં રહે. બસ આટલી વસ્તુ જો સમજી ગયા તો આ જે યાત્રા છે બા બનવા સુધીની, એ ધીમી પડે અને રિવર્સ પણ થઈ શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.